તો હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ દીવ. તમે જોઈ શકો છો આ દીવની જેલ દેખાડી દઉં તમને. તમે જોઈ શકો છો આ મિત્રો, આપણે આવી ગયા છીએ દીવ. દીવની જેલ છે મિત્રો, કાળા પાણીની સજા. તો આપણે આવી ગયા છીએ ફરવા. આપણી 12 વાગ્યાની ટ્રેન છે મિત્રો, તો ત્યાં સુધી ફરી લઈએ. અમે કિલ્લો જોવા પણ આવ્યા છીએ, તો તમને નાનો પછી વિઝિટ કરાવું. તો તમે જોઈ શકો છો અહીંનો નજારો. બધા કાળા પાણીની સજા કઈ નહીં. આ જો આમે કિલ્લો છે મિત્રો. હમણાં ત્યાં આપણે જઈએ પછી તમને દેખાડું. બનારો પહેલો મિત્રો, આપણે ટિકિટ આવી ગઈ છે. એન્ટ્રી ફ્રી અંદર 100 રૂપિયા છે મિત્રો. પહેલાં તો ટિકિટ નહોતી, અત્યારે ટિકિટ કરી નાખી છે મિત્રો 100 રૂપિયા. અંદર શું ફેરફાર થયો છે મિત્રો તમને દેખાડીએ. ચાલો જઈએ અંદર એન્ટર થવા માટે. તો અહીં અંદર જવાનું છે મિત્રો. દેખાડો તો એ ચેકઆઉટ થાય ભાઈ. આ પહેલાં ટિકિટ નહોતી ને અત્યારે ટિકિટ થાય શું કામનું? એટલે કાંઈ ફેરફાર કર્યો અંદર? ચાલુ છે. તો મિત્રો ચેક કરી લીધી ટિકિટ. હવે અંદર શું ફેરફાર થયો છે આપણે ચેક કરીએ. 100 રૂપિયા કરી નાખ્યા. પહેલાં તો કાંઈ ટિકિટ હતી નહીં. તો બનારો જોતા રહી આગળ શું શું છે હું નહીં તમને દેખાડો. આગળ હાલો કે કહેશો કે મોટું જ દેખાડો. તમે જોઈ શકો છો આ દીવ કિલ્લા. આવું કાંઈ હતું નહીં, આ બધું કરી નાખ્યું છે. આ બધું ગાડી બાડી. તો આને મેકી દેવી આપણે અંદર. ત્યાં સુધી તમે આગળ જુઓ મિત્રો. આ કિલ્લા છે, દીવનો કિલ્લો. મિત્રો કામ ચાલી રહ્યું છે એટલે બનાવે છે નવું નવું. ચશ્મા પહેરી લે, તડકો લાગે છે મિત્રો. તો જોતા રહો આગળ. દીવનો કિલ્લો. આ ગાર્ડન બાર્ડન સરસ મજાનું કરી નાખ્યું મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા આ બધું બંધ હતું, આ બધું ખોલી નાખ્યું લાગે છે. તો અંદર શું શું છે નહીં આપણે જોઈએ, કેમ કે આપણી પાસે બહુ ઝાઝો ટાઈમ છે નહીં મિત્રો. 12 વાગ્યાની ટિકિટ છે. તો અત્યારે આપણે અહીંયા વિઝિટ કરવા માટે નીકળી ગયા. અમે બધા કામ ચાલુ રહ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. હજી બધા ટુરિસ્ટ આવ્યા નથી, બધા આવશે. બધું નવું બનાવી નાખ્યું મિત્રો. તો જુઓ આગળ. તમને પહેલાં આ બાજુ લઈ જાઓ. ત્યાં કે છે દીવની જેલ, એટલે કે કાળા પાણીની સજા મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું આલા ગ્રાન્ડ વ્યૂ છે મિત્રો. તમને દેખાડી દઉં મિત્રો. આ મિત્રો આ બધું હતું નહીં, આ બધું બનાવી નાખ્યું છે. અત્યારે ફૂલ રિનોવેશન કામ ચાલી રહ્યું છે મિત્રો. બધું થોડું ઘણું તૂટી ગયું હતું, મેં જોયું હતું. તો હવે રિનોવેશન ચાલી રહ્યું છે, એટલે કે તરક્કી થઈ રહી છે. તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ. આ કાળા પાણીની સજા જોઈ શકો છો. આ બધું
ડેકોરેશન માટે મેકેલું છે અહીંયા. જોઈ શકો છો મિત્રો, નકલી તોપ છે. દેખાડી દઉં, કાંઈ નથી, લાકડાનું છે. હા, મિત્રો કોઈ છે નહીં, બધા ટુરિસ્ટ હમણાં આવશે. એટલે તમે જોઈ શકો છો અહીંયા આ બધા દીવ વિસ્તાર જ છે મિત્રો. સરસ મજાનો દરિયો, અહીંયા તોપ છે, કાંઈ નહીં, આ રીતનું બનાવેલું છે મિત્રો. આ લાઇટું લાગે છે મિત્રો, બધું ફૂલ ત્યારે રિનોવેશન મિત્રો કરી નાખેલું છે મિત્રો. એટલે આ સુધારો કરી નાખ્યો છે, એટલે મને લાગે છે ટિકિટનો ભાવ વધારી દીધો છે મિત્રો. તો તમે જોઈ શકો છો અહીંયા જવાય નહીં મિત્રો, નગર પછી જાવી આપણે 16ના ભાવમાં. જો આ તોપ છે, તો બના રહો. આગળ હમણાં જાવી પછી તમે દેખાડી દો અહીંથી આ તમને આ ગુફા જેવું આ કંઈક બનાવેલું છે મિત્રો. તો અહીંથી તમને દેખાડી દઉં. અહીંથી દીવની જેલ એક નંબર વ્યૂ ભાઈ, તમે જો ફોકસ કર ભાઈ. વાવ, તમને ઝૂમ કરીને દેખાડી દઉં. તો મિત્રો આ છે દરિયાની દીવની કાળા પાણીની સજા, જે ઘણા પિક્ચરોમાં આવી ગયેલું, શૂટિંગમાં પણ છે. તમે જોઈ શકો છો. અત્યારે તો લગભગ કોઈ હશે નહીં અહીંયા, હજી થોડુંક સુવિધા છે. આ બધું તમને થોડુંક દેખાડી દઉં મિત્રો. ઝૂમિંગ છે, બસ પછી કેમેરામાં ફોકસ છોડી દેશે. તો જોતા રહો આગળ થાય ત્યાં સુધી. પેલો મિત્રો પાછા આપણે જઈ રહ્યા છીએ આ સાઈડ. આપણે કિલ્લો તમને બીજું વિઝિટ કરાવું. એ તો કાળા પાણીની સજાની હતી, તમે જોઈ શકો છો. આ રસ્તો આપણે આવ્યા એ મિત્રો, તો આપણે તમે જોઈ શકો છો અહીંયા. તો આપણે આ તરફ જઈ રહી. તો મિત્રો આપણે આ તરફ જઈએ, તમને દેખાડીએ ઉપર શું છે શું નહીં, હું ફેરફાર કર્યો છે મિત્રો. તો જોતા રહો આગળ. તો અહીંયા સરસ મજાનું ગાર્ડન બાર્ડન કરી નાખ્યું છે મિત્રો. વાવ, અહીંયા પાણી પણ છે. તો મિત્રો અહીંયા પાણી પી લેવી, કેમ ગળું ઉકાઈ ગયું, પાણી લાવ્યો નથી મિત્રો. તો અહીંયા પાણીની સુવિધા પણ કરી નાખી છે, તમે જોઈ શકો છો. અહીંયા ઘણો મિત્રો ફેરફાર કર્યો છે. તો મિત્રો પી લઈએ પાણી બનારો. તો મિત્રો પાણી પી લીધું છે, તો આપણે જઈ રહ્યા હતા આ તરફ. તો ચાલો તમને દેખાડું. 9:30 થઈ ગયા છે મિત્રો. તો ફટાફટ વિઝિટ કરી લઈએ, મને દેખાડો. જોતા રહો આગળ. તો મિત્રો આપણે જોઈ શકો છો અહીંયા પાણી નાખી દીધું એટલે ટાઢોળું થઈ જાય. બાજુ છે તો પેલા ચાર તરફ આપણે જઈએ. હું નહીં. તો મિત્રો ઢાળ ચડવો પડશે. વાહ, તો આ રીતનો કંઈક ઢાળ છે મિત્રો, તમે જોઈ શકો છો. ઢાળ ચડવો પડશે.
વાવ ભૂકા મિત્રો હું આવી ગયો છું બહુ વહેલા, કેમ કે મારા 12 વાગ્યાની ટિકિટ છે બસની ભાવનગર રિટર્ન માટે. એટલે માટે હું વહેલા આવી ગયો છું. એટલે ટુરિસ્ટો થોડાક આવ્યા નથી. તમે જોઈ શકો છો, અહીંયા પાછળનો પણ વ્યૂ જોઈ શકો છો. આ દેખાડું તમને પહેલાં જમાનાની બધી તોપું મેકેલી છે. અહીંયા છે બધું રિનોવેશન બધું તૂટી ગયું લાગે છે મિત્રો. આપણે રિપેરિંગ કામ ચાલુ કરતા હતા. તમને દેખાડું, અહીંયા કાંઈક બનાવેલું છે. અહીંયા રિપેરિંગ કામ ચાલુ છે મિત્રો. લાગે તમને કિલ્લો બહુ મોટો છે, 2-3 કલાક થાય ફરતા. અહીંથી થોડુંક વ્યૂ દેખાડી દઉં. અહીંયા છે આ રીતનું. તો ચાલો હવે નીચે જઈએ પાછા. બનારો તો મિત્રો આ તરફ બનાવેલું છે, જોઈ શકો છો. આ તરફ આ રીતનું બધું રિનોવેશન કરી નાખ્યું છો મિત્રો, એટલે બીજો ચાર્જ લગાડતા લાગે. આ રીતનું કાંક છે, જોઈ શકો છો. બધું મહેલ જેવું લાગી રહ્યું છે. અહીંયા શું છે દેખાડી દઉં. અહીંયા તો બધું કાંઈ છે નહીં, બધું બંધ પડ્યું છે. ચાલો બહાર નીકળી જઈએ બનારો આગળ. મિત્રો આ તરફ આપણે જઈએ, શું છે શું નહીં તમને દેખાડું. તો ચાલો આ બાજુ જઈએ, પછી આમ જઈએ, જોતા રહો. કઈ રીતનું વ્યૂ છે, કઈ રીતનું નહીં તમને બધું દેખાડું. એ પણ ગોઠવેલું છે, કંઈક આ રીતનું છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંથી બધું લગાડે તો આપણું બનાવ્યું છે બધું નવું નવું. તું નહીં કાંઈ જોઈ શકો છો, બનાવી નાખ્યું છે ભાઈ નવું બધું. ગાર્ડન કરી નાખ્યું છે, બગીચો. અહીંયા તો બધું કચરો બધું હતું, બધું ધૂળ ને ભૂળ. જોઈએ આ તરફ, સામે તડકો આવી રહ્યો જ છે મિત્રો. તો આ શું છે, કોરેકા દીપઘર. ચાલો મિત્રો તમને દેખાડું વ્યૂ. તો અહીંથી વ્યૂ જો ટોપ છે, અહીંયા જોઈ શકો છો. આ તો ઓરિજિનલ લાગે છે ભાઈ. ઓ ભૂકા ભયંકર ભાઈ 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 વાવ. અહીંયા જવાય નહીં ને કે મરી જાવીએ ભાઈ. પડે સીધા મોટા મોટા પથ્થર જ છે, તમે જોઈ શકો છો. આ મિત્રો ભયંકર પાણી આવ્યું છે. આ દરિયો ભાઈ, દીવનો દરિયો. કાંઈ દેખાતું નથી આગળ આગળ. જોઈ શકો છો, બહુ આગળ જવાય નહીં.
એમ તો આ બધું સેફટી માટે બધું લગાડેલું છે મિત્રો. તો જોતા રહો આગળ. મિત્રો ઉપર તરફ જઈએ, આપણે બીજી તરફ જઈએ ઉપર. આ બધું નીચે હતા, આપણે ઉપર આવી ગયા. આ સાઈડ ઉપર તો ઉપરથી વ્યૂ દેખાડી દઉં. અહીંથી આ રીતનું વ્યૂ છે, તો અહીંથી દેખાડી દઉં મિત્રો. અહીંથી ઉપરથી આપણે સામે હતા, અહીંયા હતા, આપણે આવી ગયા આ તરફ મિત્રો. તો આ તરફનો આ ઉપરથી કંઈક આ રીતનું વ્યૂ છે, તમે જોઈ શકો છો. અહીંયા ભયંકર દરિયો છે. અહીંયા પથ્થર છે. ચારે બાજુ તરફ પાણી દેખાઈ રહ્યું છે. જી ઓલા પણ જવાનું છે, તમને ત્યાં પર દેખાડું. બનારો અહીંયા શું છે જોઈ શકો છો. પાક છે તો ખરી. અહીંયા ચાવી આ બધી તોપું છે જમાનાની. તો કોલ આવી રહી છે મિત્રો, બનારો. ચલો મિત્રો પાછા આવી ગયા આપણે. તો આ તરફ આપણી પાસે થોડીક જગ્યા છે અહીંયા મિત્રો. ઉતરવા જેવું છે કે નહીં જોઈ લઉં. હા તો જગ્યા હતી મિત્રો આ તરફ આવવાની. હા જગ્યા છે કે નહીં જોઈ લઉં. હા જગ્યા તો છે, ક્યાં સુધી રસ્તો જાય છે આપણે જોઈએ મિત્રો. તો આ તરફ સરસ મજાનું બધું ગાર્ડન કરી નાખ્યું છે મિત્રો. તો સામે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક દેખાઈ રહ્યું છે થોડું ઘણું. તો આ તરફ જઈએ ડાયરેક્ટ ટોપમાં. આથી પાછું રિટર્ન આવવાનું ન થાય એવું લાગે છે. ઉપર તમે જોઈ શકો છો અહીંયા. વાંધો નહીં, અહીંયા તો નીકળાય એવું છે. તો ચાલો જઈએ, બના રહો વિડીયોમાં. આ કાંઈક બનાવેલું છે મિત્રો. હા નીચે ઉતરવાનું છે કે નહીં અહીંથી મારે જવું પડશે. કે પાછું રિટર્ન આવવું પડશે. ઉતરી તો ન શકીએ, અહીંયા પણ છે જોઈ શકો છો. અહીંથી પણ તમને વ્યૂ દેખાડી દઉં મિત્રો. આ રીતનું ટોપ છે જો ભૂમ. મનડા તો દીવ નો આવ્યા હોય તો ગુજરાતમાં દીવ આવેલું છે. આપણે ઉના દીવ દમણ, દમણ નહીં સોરી દીવ. તો વિઝિટ કરો મિત્રો, મજા આવશે. જોઈ શકો છો અહીંયા નાનીથી બોટ જઈ રહી છે, તમને ફૂલ ઝૂમ કરીને દેખાડી દઉં. ચાલો તો અહીંયા જઈએ. વાવ જગ્યા છે, હાલો ઉતરો પણ વાંધો નહીં. હાલો શોર્ટકટમાં આવી ગયા આપણે મિત્રો. એ પણ છે
તો આ ગાડી આવી ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો આ રીતનું આ બધું ફેરવે આ લોકો. પહેલાં નહોતું આવું, તમે જોઈ શકો છો. તો ઘડીક બેઠું અહીંયા બના રહો વિડીયોમાં. તો મિત્રો આવી ગયા આપણે પાછા. તમને અહીંયા શું છે આ દેખાડી દઉં આ બાજુ. ચાલો કઈ રીતનું છે અહીંયા શું છે મિત્રો, અહીં કાંક છે મેં દેખાડી દઉં. અહીંયા કાંઈ છે નહીં, કાંઈ છે નહીં, બેકગ્રાઉન્ડ છે મિત્રો. ચાલો પાછા જઈએ, બના રહો. તો મિત્રો આપથી નીકળી ગયા આપણે પાછા જઈએ આ તરફ. 10 ને માથે ઉપર થઈ ગયું છે મિત્રો. ચલો આ તરફ જઈએ, અહીંયા જઈએ. છેલ્લું એક છે આ પછી આપણે પાછા નીચે ઉતરી જઈશું. તો જોતા રહો આગળ. તો આ ગાડી છે અહીંયા સુધી લાવે તમને ફરવા. કેટલો ચાર્જ હોય કાંઈ ખબર નહીં, પહેલાં એવું કાંઈ હતું જ નહીં. અહીંયા તમને દેખાડી દઉં. અહીંયા ગાડી પડી તું બનાવી ફેરવા લાવે આ ગાડી તમને. હજી અહીં ચાલુ રહી છે રિનોવેશન. અહીંયા શું છે મિત્રો, જવા નહીં દે ને. હાલો તો ઉપર ચડીએ. ઢાળ ચડવા પડશે મિત્રો, આ બધા ભાઈ હેવી ઢાળ છે. તો આ મોટા ઢાળ ચડવા પડે મિત્રો. હેવી ઢાળ છે. જોઈ શકો છો અહીંયા આપણે આવી ગયા. હા આપણે આવી ગયા. જો અહીંયા ઢાળ ચડ્યો. અહીંથી પણ વ્યૂ દેખાય મિત્રો. તો તમે જોઈ શકો છો અહીંયા આવી ગયા. ચાલો દેખાડું મિત્રો. અહીંયા ઢાળ ચડવો પડશે. અહીંયા છે ઉપર છે, આમાં જવા દે પણ જાતું નથી. અમે છીએ પણ આપણે એટલે બધી આગળ નથી જવું. તમે જોઈ શકો છો અહીંયા લાઇટ હાઉસ લાગે છે. તો બના રહો વિડીયોમાં. અહીં ઉપરથી વ્યૂ દેખાડી દો. હા થોડુંક જોવાય એવું. અહીંયા જો દાદુ અહીંથી તમે અહીંથી નજારો જોઈ શકો છો. અહીંથી બસ બહારનો ટોટલ દીવનો કે કિલ્લો. અહીંયા બધી ખાઈ બાઈ છે. બધું રિનોવેશન કામ ચાલુ છે મિત્રો, બનાવે છે આખું નવું. ગરમી
બનાવો વિડીયો. તો લો મિત્રો, તો આપણે આવી ગયા છીએ, એનાથી નીચે ઉતરી ગયા છીએ. તો આપણા પાછા અહીંથી નીચે ઉતરી ગયા. તો આપણા પાછા કિલ્લામાં બહાર નીકળે જઈએ. હવે થઈ ગયું પૂરી. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંથી નીકળે છીએ બહાર. અહીંયા કાંઈક આવી રીતનું છે, સરસ મજાનું. આપણે હવે નથી પાછા આવ્યા જોઈ રિટર્ન. અહીંયા કાંઈક ગુફા જેવું છે મિત્રો. આ કાંઈક છે ગુફા, જો શું છે, ભૂત ભૂત છે. કોણ જવું છે અંદર? હલો, રિક્સ ન લેવાય ફોટો. આ બાજુ શું છે દેખાડી તું છે નહીં, પથરા બથરા છે. તો અહીંથી પાછા વ્યાજી. તડકો બહુ લાગી રહ્યો છે મિત્રો. તો અહીંયા કાંક આ રીતનું છે. અહીંયા શું છે જોઈ લો હરખું, દેખાડતો. અહીંયા ખાડો છે. હવે 10:30 થઈ ગયા છે. આપણે ભાગવાની કરવી. અહીંયા કાંઈ નથી, આ રીતનું છે. પછી જમી બમી 12 વાગ્યાની બસ છે, તો પછી ભાગવાનું છે. આપણે આવ્યા હતા નથી પાછા રિટર્ન. બના રહો. તો લો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ બહાર. તો ગેટ છે. તો મિત્રો, તમને આખો વિડીયો વિઝિટ કરાવી દીધો છે મિત્રો. તો વિડીયો પૂરો જોજો તો આખો વિડીયો તમને મજા આવશે જોવાની. ઘણું બધું જોવાલાયક છે. તો આખો બ્લોગ એન્ડ સુધી જોજો. મારો વિડીયો કેવો લાગ્યો નહીં કેવો મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો MR પ્રિન્સ બ્લોગ. તો બાય બાય.